સુરતમાં પુત્ર સાથે પરિણીતાનો આપઘાત। 2 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી લગાવી છલાંગ। અલથાણના માર્કંડ હિલ્સમાં બની ઘટના। આપઘાતનું કારણ અકબંધ। પોલીસે સીસીટીવી કેમેરાના આધારે શરૂ કરી તપાસ। સુરતમાં ચાઇનીઝ ગેંગના અડ્ડાના વિડીયો આવ્યા સામે। મ્યાનમારમાં સુરત સહિત દેશના 40 યુવકોને બનાવાયા બંધક। રેકેટમાં પાકિસ્તાની એજન્ટની પણ સંડોવણી હોવાનું ખુલ્યું। સમગ્ર રેકેટમાં નીરવ ચૌધરી સહિત 3ની કરાઈ છે ધરપકડ। म्यांमारથી ચલાવવામાં આવે છે ગેંગ। થાઈલેન્ડ સરહદેથી નદી ક્રોસ કરાવી યુવાનોને મોકલવામાં આવતા હોવાનો થયો ખુલાસો। એક વ્યક્તિ દીઠ 3 લાખ રૂપિયા મળતા હોવાનો ખુલાસો। વડોદરામાં સયાજી હોસ્પિટલની બેદરકારીનો વિડીયો આવ્યો સામે। એક જ બેડ પર 2 દર્દી સારવાર લઈ રહ્યા હોય તેવી દયનીય સ્થિતિનો વિડીયો આવ્યો સામે। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ। બનાસકાંઠામાં મહાદેવિયા ગામમાંથી નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ। ઘરના ભોયરામાં ચાલતી હતી ચલણી નોટો છાપવાની કામગીરી। લાખોની ચલણી નોટ ઝડપી 2 આરોપીઓ સામે હાથ ધરાઈ કાર્યવાહી। મહેસાણાના લિંચ ગામે થોડા દિવસે લૂંટની ઘટના। રિવોલ્વરની અણીએ 10 લાખની લૂંટનો દાવો। લૂંટારુઓ સીસીટીવીમાં કેદ। લૂંટારુઓને ઝડપી લેવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી। રાજકોટમાં સરદાર નજીકથી ડ્રગ્સ સાથે 2 વ્યક્તિઓની ધરપકડ। 4.10 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 મોબાઈલ અને કાર જપ્ત કરાઈ। આજી ડેમ પોલીસ મથકે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। સુરેન્દ્રનગરમાં કુખ્યાત વિજય ખાચર અને નરેન્દ્ર જુડુનું પોલીસે સરઘસ કાઢ્યું। 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને વઢવાણના મુખ્ય માર્ગો પર ફેરવામાં આવ્યા। 1.78 કરોડના દારૂ કેસમાં વોન્ટેડ વિજય ખાચર સામે કાર્યવાહી। રાજકોટના જસદણમાં 90,000ની લેતી દેતી મામલે યુવકની હત્યા કરનાર 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર। આટકોટ પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન। આરોપીઓએ મૃતકની પત્ની પાસેથી પડાવ્યા હતા 20,000 રૂપિયા।